રાજકોટ તથા સૌરાષ્ટ્રભરમાં હત્યા, લૂંટ, વાહન ચોરી સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં નાસ્તા ફરતા રીઢા એવા નિલય ઉર્ફે નિલેશ મહેતાને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો હતો। 2013માં માર્ચ મહિનામાં આમ્રપાલી ફાટક નજીક પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા વિમલેશ કુમારી નામની 78 વર્ષીય મહિલાનું નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતા નામના કુખ્યાત આરોપીએ સાંજના સમયે ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી તેમજ મહિલાના શરીરેથી બંગડી, વીંટી, ચેઇન સહિતના સોનાના દાગીનાઓ લૂંટીને નિલય ફરાર થઈ ગયો હતો। આ નિલય મહેતા મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે નાસિક રોડ ઉપર એક ધાબામાં કામ કરતો હોવાથી માહિતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા પોલીસે ત્યાં દોડી જઈને નિલયની ધરપકડ કરી હતી અને રાજકોટ લઈ આવ્યો હતો। આ અગાઉ ગાંધીગ્રામ પોલીસ દ્વારા રાજસ્થાન, સુરત, મહારાષ્ટ્ર ખાતે લોકેશનના આધારે ટીમો દોડવામાં આવી હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી। પરંતુ આ વખતે તેને દબોચી લેવામાં પોલીસની મહત્વની સફળતા મળી છે। આરોપી સિરિયલ કિલર છે અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। રાજકોટમાં 2013માં વૃદ્ધ મહિલાની હત્યા કરવાના ગુનામાં મૃતક મહિલાના ઘરમાં જરીનાબેન નામની મહિલા કામ કરતી હતી અને 19 માર્ચ 2013ના રોજ સાંજના સમયે જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે ઘરકામ કરવા આવતી મહિલા જરીનાબેનની દીકરી સાબાના વિમેશ કુમારીના ઘરે પોતાની ઓળખ આપીને ગઈ હતી। ત્યારે સાથે નિલય પણ હતો અને પાણી પીવાના બહાને બંને અંદર ઘૂસ્યા હતા। ઘરમાં પ્રવેશ કર્યા બાદ મૃતક મહિલા ઘરનો દરવાજો બંધ કરતા હતા ત્યારે જ નિલયે ગળા પર છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને મૃતકના શરીરે પહેરેલા સોનાના દાગીના, 4 બંગડી, એક ચેઇન અને રોકડા રૂપિયા 600ની લૂંટ ચલાવી હતી। કુખ્યાત આરોપી નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતાનો ગુનાહિત ઇતિહાસ જોઈને તો નિલયે રાજકોટ શહેરમાં 4 હત્યાના ગુના કરેલા છે, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 હત્યા ગુના કરેલા છે, જૂનાગઢમાં 1 હત્યાની કોશિશનો ગુનો છે। આ ઉપરાંત 18 જેટલા વાહન ચોરીના ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે। આમ 26 જેટલા ગુનાઓ આચરી ચૂકેલા નિલેશ ઉર્ફે નિલેશ મહેતા 2 વર્ષ પહેલા હત્યા નિપજાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બાદ તે 2 વર્ષે પોલીસના સગંજામાં સપડાઈ જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો। દિવ્યાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।